વનકર્મી પર હુમલો અને હવામાં ફાયરિંગ કરવાનો સનસનાટીભર્યો કેસ. કોર્ટે ધારાસભ્ય અને તેમના પત્ની સહિત 9 લોકોને કેમ ફટકારી 7 વર્ષની જેલ. ગુજરાતના રાજકારણના સૌથી મોટાને હચમચાવી દે તેવા સમાચાર સામે આવ્યા. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના દિગ્ગજ ધારાસભ્ય ચૈતર વસાવાને નર્મદાની રાજપીપળા સેશન્સ કોર્ટે એક ગંભીર ગુનામાં દોષિત જાહેર કરી 7 વર્ષની સખત જેલની સજા ફટકારી. આ ચુકાદાથી સમગ્ર રાજ્યના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. આ સમગ્ર વિવાદની શરૂઆત નવેમ્બર 2023માં થઈ હતી. વન વિભાગના ઓફિસરની ફરિયાદ અનુસાર ધારાસભ્ય ચૈતર વસાવાએ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓને કોઈ મુદ્દે ચર્ચા કરવા માટે પોતાના ઘરે બોલાવ્યા હતા. ત્યાં વાતચીત દરમિયાન મામલો એટલો બધો બિચક્યો કે સરકારી કર્મચારી પર જીવલેણ શારીરિક હુમલો કરવામાં આવ્યો અને તેમને ડરાવવા માટે હવામાં ફાયરિંગ કરાયું. આ ઘટના બાદ ભારે હોબાળો મચી જતા ધારાસભ્યએ કોર્ટમાં સરેન્ડર કરવું પડ્યું હતું. આ કેસમાં સરકારી વકીલ વંદનાબેન ભટ્ટ દ્વારા કોર્ટ સમક્ષ ધારદાર દલીલો અને પાકા પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા, જેના આધારે ન્યાયાધીશે કાયદાનો આકરો પાઠ ભણાવતા ધારાસભ્ય ચૈતર વસાવા, તેમના પત્ની સહિત કુલ 9 આરોપીઓને 7 વર્ષની જેલની સજા અને પ્રત્યેકને 25,000નો દંડ ફટકારાયો છે. કાયદા મુજબ જો 2 વર્ષથી વધુ સજા થાય તો હવે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ પણ ગુમાવવાનો વારો આવી શકે છે, જે આપ માટે બહુ મોટો ઝટકો છે.